તો ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 16 સંભાવનાના ગયા લેક્ચરમાં આપણે યાદચ્છિક પ્રયોગો કોને કહેવાય અને નિદર્શાવકાશ એટલે શું એ વિશેની સમજ મેળવી ચૂક્યા હતા અને સ્વાધ્યાય 16.1 પણ પૂરું કર્યું. હવે આજે આપણે આગળ વધવાનું છે. તો આજે સૌથી પહેલી આપણે વ્યાખ્યા જોવાની છે, ઘટના એટલે શું. એવું નહીં કે લોટરી લાગે અને ઘટના કહેવાય, કે આપણા હાથમાંથી કોઈ વસ્તુ પડીને તૂટી જાય અને ઘટના કહેવાય. હા, એ ઘટનાઓ તો છે જ, પણ એ આપણી વ્યવહારિક ઘટનાઓ છે. પણ ગણિતમાં એની આપણે થોડીક જુદી રીતે વ્યાખ્યા બનાવવાના છે. અહીંયા આપણે ઘટનાની આવી વ્યાખ્યા બનાવી છે, જુઓ. ઇવેન્ટ ઇંગ્લિશમાં કહેવાય નિદર્શાવકાશ એસ ના કોઈ પણ ઉપગણને ઘટના કહે છે, જેને ઈ વડે દર્શાવવામાં આવે છે. એટલે નિદર્શાવકાશનો ઉપગણ હોય એને ઘટના કહીશું. બરાબર? જો અહીંયા મેં નિદર્શાવકાશ લખ્યું છે, s બરાબર 1 2 3 4 5 6. તમને ખ્યાલ છે આ કયો નિદર્શાવકાશ છે? પાસાને એક વખત ઉછાળો. હવે એના બે ઉપગણો લખ્યા, જુઓ, ઈ અને f. ઈમાં બે ઘટકો લખ્યા, 1 2. આમાં 3 4 5. તો તમે જોઈ રહ્યા છો ઈ એ s નો ઉપગણ છે, f પણ s નો ઉપગણ છે. તો અહીંયા ઈ અને f બંને ઘટનાઓ છે. આવા ઘણા બધા ઉપગણો લખી શકાય, તો એ બધી જ ઘટનાઓ કહેવાય. તો નિદર્શાવકાશનું જે કંઈ ઉપગણ છે એને આપણે શું કહેવાનું? ઘટના કહેવાની છે. હવે તમને એમ થાય કે ઘટના ઉદ્ભવી ક્યારે કહેવાય? હાથમાંથી પાણીનો ગ્લાસ પડી જાય અને ફૂટી જાય, એ તો ખબર પડી કે ગ્લાસ ફૂટી જવાની ઘટના બની. પણ આ રીતે લખેલી ઘટના, એને કેવી રીતે કહેવાય કે ઘટના બની કે ના બની? તો જો અહીંયા આપણે એ પણ સમજાવ્યું છે. ઘટનાનો ઉદ્ભવ, જો પ્રયોગનું પરિણામ W આવતું હોય, પ્રયોગ કરેલ પરિણામ W આવ્યું, W એ પ્રકારનું હોય, W એ પ્રકારનું હોય કે W belongs to E, એ પરિણામ E નો સભ્ય હોય, તો એવું કહેવાય ઘટના E ઉદ્ભવી છે. મતલબ કે પ્રયોગ કરવાથી જે ઘટનાની અંદરનું પરિણામ આવે એ ઘટના ઉદ્ભવી કહેવાય. જેમ કે હું પાસાને ઉછાળું અને એક આવે તો એક ઈનો સભ્ય છે, તેમ કહેવાય કે ઘટના ઈ ઉદ્ભવી. પાસાને ઉછાળું 4 આવે તો એમ કહેવાય ઘટના એક ઉદ્ભવી. એટલે ઘટનાનો ઉદ્ભવ થવો મતલબ એ ઘટનામાં જે પરિણામ લખ્યું છે એ પરિણામ આવવું. એટલે હવે ધ્યાન રાખજો, ઘટનાઓ બે પ્રકારની છે. એક ગાણિતિક ઘટનાઓ કે જેમાં આ રીતના સભ્યો લખી શકાય, અને બીજી વ્યવહારિક ઘટનાઓ કે જેમાં સભ્યો ના લખી શકાય. એના માટે આપણે પછી સમજવાની જરૂર પડશે, એટલે સમજીશું. હવે ઘટનાના પ્રકારો આપ્યા છે. તો એક ઘટના છે અશક્ય ઘટના. તો તમે જાણો છો ખાલી ઘન ફાઈ એ હંમેશા s નો ઉપગણ હોય, અને s ના ઉપગણને તો શું કહેવું પડે? ઘટના જ કહેવી પડે. તો ફાઈ એક ઘટના છે, પણ એ ઘટના કદી ઉદ્ભવશે નહીં. કેમ નહીં ઉદ્ભવે? ફાઈને અશક્ય ઘટના કહે છે. કેમ નહીં ઉદ્ભવે? તો તમે પાસાને ઉછાળશો તો ફાઈ એટલે ખાલી ઘન. તો આમાંનું પરિણામ ક્યારે આવશે? કદી નહીં આવે. એટલે આ ઘટના કદાપી ઉદ્ભવતી નથી, એટલે એને આપણે અશક્ય ઘટના કહીશું. વ્યવહારમાં પણ જો કોઈ ઘટના અશક્ય હોય તો એને આપણે ફાઈ વડે દર્શાવીશું. છે કોઈ વ્યવહારમાં એવી ઘટના કે જે ઉદ્ભવતી જ ના હોય? આ છે ને, પશ્ચિમમાં સૂર્યનું ઉગવું. બોલો કેવી ઘટના છે? અશક્ય છે. તો તમે એને
હાય વડે દર્શાવી શકો છો. બરાબર. ચાલો પછી બીજું આવશે ચોક્કસ ઘટના. તો એસ એ પોતે પોતાનું ઉપગણ છે જ. તો આ જે એસ છે એને ચોક્કસ ઘટના કહે છે. કેમ એવું? તો જુઓ એસ માં કેટલા સભ્યો છે? આપણા આ રીતે પ્રયોગ માટે કહું છું, દરેક પ્રયોગ માટે અલગ અલગ. આપણે એક પ્રયોગ લીધો છે, પાસાને એક વખત ઉછાળવા, એવો બીજો પ્રયોગ લઈ શકાય. પહેલો આ નિદર્શાવકાશ. હવે પાસાને તમે ઉછાળશો તો આમાંનું તો કોઈ પરિણામ ચોક્કસ આવવાનું જ છે. આના બાદનું તો કોઈ પરિણામ જ ના આવે. તો આ ઘટના તો હંમેશા ઉદ્ભવે જ છે. માટે એસ એ ચોક્કસ ઘટના માટેનો સંકેત છે. ધ્યાન રાખો. એટલે વ્યવહારમાં પણ કોઈ ઘટના જો ચોક્કસ ઉદ્ભવતી હોય તો એને તમે એસ વડે દર્શાવી શકો છો. બોલો હવે વ્યવહારમાંથી એક ઘટના બોલો કે જે ખરેખર ઉદ્ભવતી જ હોય. સૂર્યનું પૂર્વમાં ઉઠવું કેવી ઘટના છે? ચોક્કસ ઘટના. તો એને આપણે એસ વડે દર્શાવવું તો દર્શાવી શકીએ. પપ્પા પૂછે કે 12માં પાસ થવાશે, અથવા એમ પૂછે કે પાસ થવાની ઘટના કેવી છે, તો તમે કહો એસ, તો પપ્પા સમજી જાય કે ચોક્કસ પાસ થશે. તમે કહો હાય, તો તમને ખબર પડી જાય કે આ પાસ નહીં થાય. પણ પપ્પાને પહેલાં સંભાવના શીખવાડવું પડે, પછી આ ભાષામાં જવાબ આપવાનો. બરાબર. ચાલો હવે બીજી વાત આવે છે, પ્રાથમિક કે મૂળભૂત ઘટના. પ્રાથમિક એટલે એવું નહીં પ્રાથમિક શાળામાં ભણતા હોય એ ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય. પણ એસના એવા ઉપગણો કે જેમાં એક એક ઘટક આવતો હોય, એક એક જ ઘટક હોય એટલે એકાકી. એસના એવા ઉપગણો કે જે એકાકી તેમને મૂળભૂત ઘટના કહે છે. એકાકી ભેગું લખજો પાછા. બરાબર. જો માનો કે આપણો આ નિદર્શાવકાશ છે, તો આમાંથી હું આ રીતનો ગણ બનાવું. સિંગલટન સેટ એકાકી ગણ છે. આને કહેવાય મૂળભૂત ઘટના. ચાલો આ લખતો તો આ પણ મૂળભૂત ઘટના. તો આ નિદર્શાવકાશમાં 6 સભ્યો છે. કેટલા છે? 6. તો તમે કેટલી મૂળભૂત ઘટનાઓ બનાવી શકવાના? 6 મૂળભૂત ઘટનાઓ બનાવી શકો. એ નિદર્શાવકાશમાં n સભ્યો હોય તો કેટલી મૂળભૂત ઘટનાઓ બને? n. ચાલો એના પરથી સંયુક્ત ઘટના. તો જે ઘટનામાં એક કરતા વધારે સભ્યો આવતા હોય, તમે લખો લખી દો, જે ઘટનામાં અથવા જે ગણમાં એક કરતા વધારે સભ્યો હોય તેને સંયુક્ત ઘટના કહે છે. હજુ આ સંયુક્ત ઘટના છે, આ પણ સંયુક્ત ઘટના છે. તો આ છે ઘટનાઓના પ્રકારો. અશક્ય ઘટના, ચોક્કસ ઘટના, પ્રાથમિક ઘટના, સંયુક્ત ઘટના. હવે આપણે ઘટનાઓનું બીજગણિત જોવાનું છે. મતલબ કે 2 ઘટનાઓ હોય તો 2 ઘટનાને વચ્ચે અને મૂક્યું હોય તો શું અર્થ થાય? ઘટનાની ઉપર ડેશ મૂક્યું હોય તો શું અર્થ થાય? અથવા મૂક્યું હોય તો શું અર્થ થાય? એવી બધી આપણે નવી નવી બીજગણિતના જેવી ક્રિયાઓ જોવાની છે. હવે ઘટનાઓનું બીજગણિત જોઈએ. મતલબ કે પૂરક ઘટનાની અત્યારે પહેલી વાત કરીએ તો આમ તો પૂરક ગણ એને પૂરક ઘટના કહીએ છીએ આપણે. પણ એના કરતાં ઘટના માટે પૂરક ઘટનાની આ વ્યાખ્યા સારી રહેશે. પ્રત્યેક ઘટના એની સાપેક્ષે એક ઘટના એ ડેશ ઉદ્ભવે છે તેને
એની પૂરક ઘટના કહે છે. એ ડેશને આપણે ઘણીવાર એ નહીં પણ કહીશું. એ ડેશનો મતલબ એ નહીં એવું પણ બોલીશું. હવે આપણે સમજીએ આ શું કે છે. માનો કે એક નિદર્શાવકાશ છે S બરાબર 1 2 3 4 5. કોઈ ઘટના એ છે 1 2, એની સાપેક્ષે a ડેશ, તો એનો પૂરક ગણ આપણે બનાવવાનો. તો કયા ઘટકો આવે? 3 4 5 અને 6 આટલા ઘટકો આવે. હવે a ડેશ ઉદ્ભવે મતલબ પાસાને ઉછાળો તો 3 અથવા 4 અથવા 5 અથવા 6 આવે તો એમ કહેવાય ઘટના a ડેશ ઉદ્ભવી. એનો મતલબ એવો થાય કે એ ઉદ્ભવતી નથી. બસ આટલું જ અર્થ થાય. વ્યવહારિક ઘટનાઓમાં a ડેશ એટલે એ ઘટના ઉદ્ભવતી નથી આવો અર્થ કરવાનો. જો અહીંયા લખ્યું છે ને એ નહીં, એટલે અહીંયા આ ગાણિતિક ઘટના છે જેમાં ઘટકો સભ્યો બધું લખી શકાય છે. એના માટે a ડેશ એટલે તમને ખબર પડી જશે. પણ વ્યવહારિક ઘટનાઓ માટે યાદ રાખવાનું. હું એમ કહું કે ઘટના એ, હું શાળાએ જાઉં છું, તો a ડેશનો અર્થ શું કરવાનો? હું શાળાએ જતો નથી. એ મને ભૂખ લાગી છે, તો a ડેશ મને ભૂખ લાગી નથી. એ મને લાડુ ભાવે છે, તો a ડેશ મને લાડુ ભાવતા નથી. તો વ્યવહારિક ઘટનાઓમાં a ડેશનો તમારે આ પ્રકારનો અર્થ કરવાનો છે. ચાલો પછી બીજી આપણે ક્રિયા જોવાની છે. ચાલો બીજું, ઘટના a અથવા b. કયો શબ્દ મૂક્યો ધ્યાન રાખજો, અથવા. તો જોઈ લઈએ વ્યાખ્યા પહેલાં. a અને b એ કોઈ નિદર્શાવકાશ સાથે સંકળાયેલ બે ઘટનાઓ હોય તો a યોગ b જે બને એને કહીશું a અથવા b. ઓકે, ચાલો અહીંયા મેં ગાણિતિક ઘટના લીધી છે. S બરાબર 1 2 3 4 5 6 માટે a બરાબર 1 2 3, b બરાબર 3 4 5. હવે આમાં તમે a યોગ b અથવા a અથવા b શોધો તો કયા કયા ઘટકો આવશે? 1 2 3 4 5. આને કહેવાય a અથવા b. યોગ એટલે અથવા, એવું તમારે સમજવું. બરાબર? આ ગાણિતિક ઘટના છે. પણ ઘણી વખત એવું બને કે યોગગણ શોધી ના શકાય એવી ઘટનાઓ પણ હોય. માનો કે હું બે ઘટનાઓ જુઓ. બીજું ઉદાહરણ a બરાબર શું લખીશું? સચિન શાળાએ જાય છે. બરાબર? ચલો b, પોલાર્ડ શાળાએ જાય છે. આવી બે ઘટનાઓ છે. આપણી વ્યવહારિક ઘટનાઓ થઈ ગઈ. હવે આમાં તમે યોગગણ નથી શોધી શકો. અહીંયા a યોગ b, તો પછી અહીંયા તમે યોગગણ ના શોધી શકો. એટલે અહીંયા પછી a યોગ b લખવાને બદલે a અથવા b સારું દેખાય. a અથવા પછી તમે આને વાત કરી જોડી દો. સચિન શાળાએ જાય છે અથવા પોલાર્ડ શાળાએ જાય છે. તો આ રીતે વ્યવહારિક ઘટનાઓમાં a અથવા b એ યોગ b જ છે. હવે અહીંયા યોગનો અર્થ શું થાય જોજો. યોગ ગણ તમે શોધો એમાં જોયું કે એમાં એવા શબ્દો આવે છે એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં હોય. એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં. એનો મતલબ એવો થયો કે એ યોગ બી શું બતાવે છે. હું પાસાને આમ જઈને ઉછાડી આવું બાજુમાંથી. ચલો પાસો ઉછાડ, હાથમાં કરીને આમ લખી લાવ્યો. આમ જોઉં હું એમ કહું એ યોગ બી ઘટના ઉદ્ભવી છે. હું એવું જ બોલું એ યોગ બી ઘટના ઉદ્ભવી છે. તો તમે શું અર્થ કરશો? કાં તો એ ઉદ્ભવી છે, કાં તો બી ઉદ્ભવી છે,
કાં તો બંને ઉદ્ભવી હશે. ખબર પડી? કારણ કે મેં હાથમાં લખેલો આંકડો જો 1 હોય તો એક એ યોગ બીમાં છે અને એક એમાં છે, તો બની શકે એ ઘટના ઉદ્ભવી હોય. પછી માનો કે મારું પરિણામ 3 હોય તો એ યોગ બી ઉદ્ભવી તો કહેવાય છે. તો 3 એમાં છે અને બીમાં છે, તો બંને ઉદ્ભવી એવું ન કહેવાય. તો હું માત્ર એવું બોલું કે એ યોગ બી ઘટના ઉદ્ભવી છે, તો તમારે સમજવાનું ઘટના એ ઉદ્ભવી હોય અથવા ઘટના બી ઉદ્ભવી હોય અથવા બંને ઘટનાઓ ઉદ્ભવી હોય. હવે આટલું બધું લાંબુ લાંબુ બોલવું એના કરતાં એક સારો શબ્દ શોધી કાઢો. એ યોગ બી ઘટના ઉદ્ભવી છે એનો અર્થ કરવા માટે એક સારો શબ્દ શોધી કાઢો. પેલું બહુ લાંબુ પડે છે. એ ઉદ્ભવી હોય અથવા બી ઉદ્ભવી હોય અથવા બંને ઉદ્ભવી હોય. મળી ગયું? ઓકે, તો શું બોલશું? લક્ષ્ય બોલો. ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવી એવો અર્થ કરવાનો. એ યોગ બી ઉદ્ભવે છે એટલે કે ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવે છે. બરાબર? ઓછામાં ઓછી એટલે એક અથવા બે, એક ઉદ્ભવતી હોય અથવા બે ઉદ્ભવતી હોય. તો આને આપણે કહીશું એ યોગ બી કે પછી એ અથવા બી, આવું બોલવાનું છે. ચાલો પછી આપણે જોવું છે એ અને બી. ચલો મિત્રો, હવે નવી વ્યાખ્યા જોઈએ. ઘટના એ અને બી. તો પેલાના જેમ જ એ અને બી એ કોઈ નિદર્શાવકાશ સાથે સંકળાયેલ બે ઘટનાઓ હોય તો જુઓ શું છે. એ છેદ બી ને એ અને બી કહે છે. છેદ ગણ જે તમે શોધો એ અનેનો અર્થ સારે છે એવું કહેવાય. છેદનો અર્થ શું સરે છે? અને સરે છે. માનો કે S બરાબર આ એક નિદર્શાવકાશ લઉં છું. આના સિવાય પણ બીજો નિદર્શાવકાશ લઈ શકાય. ધ્યાન રાખજો. આ તો આપણે બધામાં એક સરખો લઈએ તો સારી ખબર પડે. ચાલો એમાં A બરાબર માનો કે 1 2 3 છે. B બરાબર 3 4 5 છે. અને કે છે શોધો A અને B શોધો. તો A અને B નો મતલબ કરવાનો A છેદ B, મતલબ કે બંનેમાં હોય એવા સભ્યો આમાં લખી. તો આ થઈ ગયું A છેદ B કે પછી A અને B. આ ગાણિતિક ઘટનાઓ છે કે જેમાં તમે છેદગણના સભ્યો લખી શકો છો. પણ આ પ્રકારની બે ઘટનાઓ હોય તો તેનો અર્થ શું કરવાનો એ હું તમને સમજાવું છું. ત્યાં સુધી તમે લખી દો. હું બાજુનું બોર્ડ સાફ કરી દઉં. તો માનો કે એ ઘટના છે. આની આ બે ઘટનાઓ અહીંયા આપણે સમજીએ, ફરીથી લખવાની જરૂર નથી. સચિન શાળાએ જાય છે. બી પોલાડ શાળાએ જાય છે. તો એ અને બી એનો અર્થ શું કરવાનો? સચિન શાળાએ જાય છે અને પોલાડ શાળાએ જાય છે. ખબર પડી? તો વ્યવહારિક ઘટનાઓમાં છે એટલે આપણે અને અર્થ કરવાનો છે. ચલો હવે આના જેવું આમાં લખ્યું તો એ યોગ બી ઉદ્ભવે એનો અર્થ શું થાય? તો અહીંયા પણ આપણે લખવું છે એ છેદ બી ઉદ્ભવે એટલે શું? એ તમારે મને કહેવાનું છે. એમ કે એ છેદ બી અથવા એ અને બી એવું ઉદ્ભવે છે એટલે કે ચાલો હવે હું તમને સમજાવું. હું બાજુમાં જઈ એક પાસો ઉછાળીને આવું છું. તમે રાહ જુઓ. પછી કયું પરિણામ આવે છે હું તમને કહું. પરિણામ આવી ગયું. ચાલો હાથમાં લખીને આવ્યો પરિણામ. કઈ ઘટના બની હું કહું છું. જોજો તમે તમારે નક્કી કરવાનું.
હું એમ કહું કે એ છેદ બી ઘટના ઉદ્ભવી છે, એ છેદ બી ઘટના ઉદ્ભવી છે, તો બોલો પાસા પર કયું પરિણામ આવ્યું છે? જોઈ લો 3 જ આવ્યું. બરાબર. હવે 3 તો એમાં છે બીમાં છે, તેનો અર્થ શું થાય? ઘટના એ ઉદ્ભવી છે અને ઘટના બી પણ ઉદ્ભવી છે. એનો મતલબ કે બંને ઘટનાઓ ઉદ્ભવી છે એવો એનો અર્થ થાય. ખ્યાલ પડે તમને? એ છેદ બી ઉદ્ભવે છે એટલે બંને ઘટનાઓ ઉદ્ભવે છે. लॉक किया जाए. અને એનો અર્થ થશે બંને ઘટનાઓ ઉદ્ભવે છે. આપણા બે ઘટનાઓ માટે લઈએ છીએ, આવું 3 ઘટનાઓ માટે હોય એ છેદ બી છેદ સી, તો એનો મતલબ ત્રણેય ઘટનાઓ ઉદ્ભવે છે. એ યોગ બી યોગ સી, એનો મતલબ થાય ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવે છે. હા, ચાલો હવે નવી વ્યાખ્યા જોવી છે નંબર 4. ત્યાં સુધી તમે આ લખી પણ દો. ચાલો હવે નંબર 4, ઘટના એ પણ બી નહીં એવું લખેલું હોય તો શું અર્થ કરવાનો? તો ફરમા પ્રમાણે એ અને બી કોઈ નિદર્શાવકાશ સાથે સંકળાયેલ ઘટનાઓ હોય તો જુઓ એ માઇનસ બી છે, એનો અર્થ એવો કરવાનો એ પણ બી નહીં. એટલે શું સમજવાનું તમારે ભાઈ? એ માઇનસ બી. ચલો એનું ઉદાહરણ માનો કે s બરાબર 1 2 3 4 5 6 છે. a બરાબર માનો કે 1 2 3 છે. b બરાબર માનો કે 3 4 5. હવે તમને એમ કહું કે a પણ b નહીં, એટલે તમારે આમાં શું શોધવાનું? a માઇનસ બી. એટલે એમાંથી એવા ઘટકો કાઢી નાખવાના જે બીમાં પણ દેખાતા હોય. તો 3 એ આમાં દેખાય છે, 3 કાઢી નાખો અને 1 2 આવું. બરાબર. આ ગાણિતિક ઘટનાઓ માટે તમે આવું કરી શકો છો. હવે વ્યવહારિક ઘટનાઓ હોય કે ભાઈ એ સચિન શાળાએ જાય છે, બી પોલાર્ડ શાળાએ જાય છે, તો એમાં તમે આવો તફાવત ગણ ના શોધી શકો. ત્યાં તમે તફાવત ગણ શોધી શકતા નથી. પણ એનો અર્થ શું કરવાનો? માનો કે a માઇનસ બી, તેનો અર્થ આપણે કરવાનો એ ઉદ્ભવે છે પણ બી ઉદ્ભવતી નથી. એટલે સચિન શાળાએ જાય છે અને પોલાર્ડ શાળાએ જતો નથી. તો જો અમે લખ્યું છે એ માઇનસ બી, એટલે શું અર્થ કરવાનો એમ. નહીંતર વ્યવહારિક ઘટનાઓમાં કંઈ આવું એ માઇનસ બી શોધી ના શકાય, પણ એનો અર્થ શું કરવાનો એ તમારે ખાસ જોવાનું છે. બરાબર. તો પૂરક ઘટના, પછી એ અથવા બી, એ અને બી, એ પણ બી નહીં, આ તમારે ઘટનાઓનું બીજગણિત યાદ રાખવાનું છે. ચલો હવે થોડીક આના કરતાં અલગ વ્યાખ્યાઓ છે. બીજગણિત નહીં કહેવાય, એ અલગ થોડી વ્યાખ્યાઓ છે, પણ યાદ રાખવાની છે.
હા બોલો. ના સરદાર તો નથી બતાવતા. ચમ ના રમવા ઘેર રાખીશું, બાર મૂકી રાખીશું, બીજા લેતો કાંઈક બધાને તો ના આવે ને. પાછો હું સ્કૂલમાં છું અત્યારે. આ તમારા સ્કૂલમાં આવવાનું. ચલો હવે થોડુંક ડીપમાં તમને જઈએ. હમણાં મેં કીધું એ પ્રમાણે નિવારક અને નિશેષને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. હવે આ બધી વસ્તુ તમે જુઓ ગણ પ્રકરણને મળતી આવે છે, એટલે તમે વેનાકૃતિની મદદથી પણ આ બધી બાબતોને કદાચ સમજવી હોય તો સમજી શકો. ઘટનાઓ એક પ્રકારના ગણ છે, એટલે જ્યાં ગાણિતિક ઘટનાઓ હોય ત્યાં વેનાકૃતિની મદદથી પણ બાબત સમજવી હોય તો સમજી શકાતી હોય છે. તો જુઓ, જરૂર પડે આપણે આવી વેનાકૃતિ પણ દોરીને કોઈ વસ્તુ મેળવવી હોય તો મેળવી શકીએ. જો પહેલી આકૃતિ છે પૂરક ઘટનાની છે, એની બહાર જે ભાગ રહ્યો એને એ ડેશ કહેવાય. પછી આ જે આકૃતિ છે એ અથવા બી છે, આ એ છેદ બી એટલે એ અને બી છે, એટલે એ પણ બી નહીં. પછી આવક દોર્યું હોય તો છેદગણ ખાલી ગણ થાય, એટલે આ ઘટનાઓ પરસ્પર નિવારક કહેવાય. આ જુઓ, એ અને બી જો બે ભેગું કરીએ તો આખું યુ બની જાય. આપણે સાર્વત્રિક ગણ તરીકે યુ લખ્યો છે, અહીંયા નિદર્શ અવકાશને એસ કહીએ છીએ. જો આવું બને તો આ ઘટનાઓ કેવી કહેવાય? નિશેષ ઘટનાઓ કહેવાય. એટલે કોઈ પરિણામ મેળવવું હોય ને તમે ભૂલી જાઓ તો માનો કે વેન આકૃતિ દોરી દો તો પણ એના પરથી પરિણામનું સાદુરૂપ મળી જાય. જેમ કે એ માઇનસ બી છે એને તમે આવી રીતે લખી શકો છો, એ છેદ બી ડેશ. એ અને બી નહીં, એ છેદ બી ડેશ પણ લખાય. બરાબર ને? આ તો કોઈ પરિણામ તમારે બનાવવું હોય તો વેન આકૃતિનો સહારો લઈ શકાય એવું તમને મેં યાદ કરાવડાવ્યું. બરાબર ને? તમારે દોરવું હોય તો બાજુમાં દોર દો, કે બહુ દોરવાની જરૂર નથી, તમને યાદ જ હશે. અને દોરવું હોય તો પણ વાંધો નથી. ચાલો હવે આપણે જોવાનું છે સ્વાધ્યાય 16.2. કદાચ હું ના ગણાવું તો પણ આખું સ્વાધ્યાય આવડી જાય એવું સહેલું છે. બહુ મજાનું સ્વાધ્યાય છે. ઓકે, ચાલો તો શરૂઆત તો કરીએ આ લેક્ચરમાં. ચલો તો એનો પહેલો દાખલો પહેલાં આપણે રકમ વાંચી લઈએ. એક પાસો ફેંકવામાં આવે છે. ધારો કે
ઘટના ઈ પાસા પર સંખ્યા 4 દર્શાવે છે. ઘટના એફ પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે છે. શું ઈ અને એફ પરસ્પર નિવારક છે? ખ્યાલ આવ્યો? ચલો, તો ગાણિતિક ઘટના છે, આમાં બધા ઘટકો લખી શકાય એમ છે. તો પાસાને એક વખત ફેંકીએ તો એનો નિદર્શાવકાશ શું બને મને કહો. બોલે નહીં? હા, સરસ. તો નિદર્શાવકાશ S બરાબર ઓકે. ખબર છે? નિદર્શાવકાશ એટલે શક્ય તમામ પરિણામોનો ગણ. મતલબ કે પાસાને એક વખત ફેંકો તો આમાંથી જ એક પરિણામ આવે. ચલો, હવે એને ઘટના ઈ કોને કીધી છે જુઓ. ઘટના ઈ પાસા ઉપર 4 આવે તો આમાંથી 4 અહીં લખી અને આને ગણ બનાવીએ. આ ઘટના ઈ થઈ. ચલો, ઘટના એ શું કહે છે? પાસા પર યુગ્મ સંખ્યા આવે એટલે બેકી સંખ્યા આવે તેમ કહેવાય. ઘટના એક ઉદ્ભવી છે તો બેકી સંખ્યાઓ કઈ ગઈ? 2, 4, 6. ચલો, શું આ ઘટનાઓ પરસ્પર નિવારક છે? ના, નથી. બોલો કેમ? તો બંનેનો છેદ ગણો. ખાલી ગણ થતો નથી. બંનેનો છેદ ગણ 4 થાય છે. નોટ ઇક્વલ ટુ 5. ખ્યાલ આવી ગયો? ઈ તથા એ પરસ્પર નિવારક નથી. એટલે પાસા પર 4 આવવું અને યુગ્મ સંખ્યા આવવી એ પરસ્પર નિવારક નથી. ચાલો, સારા અક્ષરે લખી દો. ચલો, હવે બીજા દાખલાની રકમ તરફ ધ્યાન આપો. એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલી ઘટનાઓનું વર્ણન કરો. તો અહીંયા નિદર્શાવકાશ શું થવાનો? 1, 2, 3, 4, 5, 6. ચલો, હવે જુઓ, રકમમાં આપીશું. ઘટના એ શું લખે છે? 7 કરતાં નાની સંખ્યા છે. તો 7 કરતાં નાની સંખ્યા આમાંથી જે હોય લખી દેવાની. S માંથી લેવાની, બીજી નહીં લેવાની. ચલો, તો એ બરાબર આ પ્રમાણે થશે. પછી નંબર 2, ઘટના બી. જુઓ, સંખ્યા 7 કરતાં મોટી છે તો S માંથી જ લેવાની, બીજી લેવાની જોવાની. તો આમાંથી 7 કરતાં મોટી કોઈ સંખ્યા નથી, ખાલી અથવા 5. ચલો, નંબર 3, સી. સંખ્યા 3 નો ગુણક છે. ચલો, આમાંથી 3 ના ગુણક એટલે 3 નો ઘડિયો બોલવાનો. 3 એકા 3, 3 દુ 6. બસ. ચલો, પછી નંબર 4, ડી. સંખ્યા 4 કરતાં નાની છે તો કયા ઘટકો આવશે? 1, 2, 3, 5. ABCDEI. સંખ્યા 4 થી મોટી યુગ્મ સંખ્યા છે. 4 થી મોટી, 4 ના આવે તો 4 થી મોટી યુગ્મ સંખ્યા છે તો 6. ચલો, પછી દાખલા નંબર 6, F. સંખ્યા 3 કરતાં નાની નથી. શબ્દો બરાબર સમજજો. સંખ્યા 3 કરતાં નાની નથી એટલે 1 અને 2 સિવાય 3, 4, 5, 6. ખબર પડી? તો 3 કરતાં નાની નથી એનો અર્થ થાય 3 કે 3 કરતાં મોટી એવો અર્થ થાય.
ચલો હવે કે છે કે એ યોગ બી શોધો. હું આમાંથી એક બે તમને ગણાવું છું, પછી તમને બીજા આવડી ગયા છે. ચલો હવે એ યોગ બી, તો આ બે ગણનો યોગ ગણ તો આ જ આવશે ને. 1 2 3 4 5 6. અને કદાચ તમે એના બરાબર એ લખી દો તો પણ ચાલે, વાંધો નહીં. ચલો એ છેદ બી, બંનેનો છેદ ગણો એટલે બંનેમાં આવતા હોય એવા સભ્યો એ કઈ નહીં એટલે ફા, અને તમે એને બી લખશો તો એવા. ચલો બી યોગ સી, બી યોગ સી, આ બેનો યોગ ગણો તો 3 6 બી યોગ સી બને છે. કદાચ તમે એને સી લખો તો વાંધો નહીં, 3 6 એટલે સી આવે છે. ચલો પછી માંગ્યું છે ઈ છેદ એફ, આ બંનેમાં હોય એવા કોમન સભ્યો 6 છે. ઓકે, એને એ જ. પછી ડી છેદ ઈ, ડી છેદ ઈ ખાલી બને અથવા ફાળ. પછી એ માઇનસ સી, એ માઇનસ સી 1 2 3 4 5 6 ગણોનો તફાવત ગણ કહેવાય. 3 6 તો આમાંથી એવા સભ્યો કાઢી નાખવાના જે પેલામાં પણ દેખાતા હોય. તો 3 અને 6 કાઢી નાખો, બાકી જે બધા લખી દેવાના 1 2 4 5. બરાબર. ચલો પછી ડી માઇનસ ઈ શોધી કાઢશો, જાતે શોધી કાઢો. ઈ છેદ એફ ડેશ, ઈ છેદ એફ ડેશ. ચલો ઈ એટલે 6 છે, એફ ડેશ 1 2 થાય ને. એફમાં ના હોય પણ એસમાં હોય એવા. ઓકે, કોઈ ભૂલ થતી હોય જોઈ લો. બરાબર. અને ચાલો છેલ્લો એફ ડેશ, તો એફમાં ના હોય અને એસમાં હોય. બરાબર છે. જુઓ બહુ સહેલા દાખલા છે. આગળના દાખલા એ બધા સહેલા છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એમાં હું તમને 1 2 ગણાવું એટલે કમ્પ્લીટ ખબર પડી જશે. આ બધું વ્યવસ્થિત તૈયાર કરજો. આ બધો પાયો છે, સંભાવનાનો આ પાયો છે. કારણ કે 12મા ધોરણમાં આપણે પછી પરસ્પર નિવારક ઘટનાઓ શબ્દ બોલીએ એટલે આપણને યાદ આવી જવું જોઈએ. પછી ત્યાં બધી ફરીથી એકથી માહિતી ના ભેગી કરવાની હોય. પરસ્પર નિવારક કોને કહેવાય, નિશેષ કોને કહેવાય, પછી એ અથવા બી એટલે શું, એ અને બી પૂરક ઘટનાનો શું અર્થ કરીએ છીએ. આ બધું જેટલું સારું આવડતું હશે એટલું ત્યાં 12મા ધોરણમાં પણ તમને સારું આવડશે. 12મા ધોરણનું સંભાવના પ્રકરણ પણ સહેલું જ છે. તો આ લેક્ચર આટલે રહેવા દઈએ છે. આટલું વ્યવસ્થિત વાંચીને તૈયાર કરી દેજો. પ્રત્યેક વ્યાખ્યા વ્યવસ્થિત તૈયાર કરવાની, વાંચ્યા પછી થોડું મનન કરવાનું. ચાલો તો ઓકે, હેવ અ નાઇસ ડે, વિશ યુ ઓલ ધ બેસ્ટ.